મોઢે મેં પાટિયા ખોલ નાખ્યા કૂતરું તણા પશુ પંખી પણ તણાવવા માંડ્યા હે વરસાદે પોતાની માજા મૂકી દીધી હે જામનગર બસ સ્ટેન્ડની હાલત જોવો કપાસનો પાક પૂરેપૂરો નિષ્ફળ જવાની ભીતિ છે સેવંતરાની બાજુમાં આવે છે મોજેશ્વર મહાદેવની મંદિરની નદી હતી સતનામ ડેમ છે એ તૂટી ગયો છે ભાઈ વરસાદે પોતાની માજા મૂકી દીધી હતી અને ભાઈ કિસાનોને જોરદાર નુકસાની થઈ છે આ બાજુના ખેડૂતોને એક એક ટીપુ અત્યારે હે ને ભાઈ એક એક ઇંચ બરોબર છે અત્યારે હેલો યુટ્યુબ ડાયરો કેમ બધા મજામાં અમે પણ મજામાં ભગવાન મુરલી તરફ બધાને મજામાં રાખે જય જવાન જય કિસાન દેશના શહીદોના ચરણોમાં નમન કરીને ચાલુ કરી આજનો નવો લોગમાં તમારું બધાનું સ્વાગત છે ભાઈ જન્માષ્ટમી વહી ગઈ છે અને અમારે 3 દિવસ ત્યાં લાઇટ નથી જીબી વાળા સતત મહેનત કરે છે પણ લાઇટ રહેતી નથી લાઇટ નથી મોબાઈલમાં ચાર્જિંગ નહોતું નેટ પણ નથી આવતું આવી બધી ઘણી બધી સમસ્યા હતી તો ભાઈ અત્યારે હું આવી ગયો છું અમારા મોજ નદીની અંદર જે મોજ નદી હે ને ભાઈ ગાંડી દૂર થઈ ગઈ છે અને મોજ ડેમના પાટિયા એમ કહેવાય કે ભાઈ અત્યારે થોડાક બંધ કરી દીધા બાકી આજથી 2 કલાક પહેલા હે ને બધા પાટિયા ખોલી નાખ્યા હતા અને વરસાદ મૂક્યો પડ્યો હે ભાઈ વરસાદે પોતાની તમામ માજા મૂકી દીધી છે પોતાની તમામ હદ પાર કરી દીધી છે અને હું અત્યારે મોજ નદીમાં આવ્યો તો જોઈ એનું રૌદ્ર રૂપ જોઈ મોજ નદી જો ગાંડી તૂર મોજ નદી જો 2 કાંઠે ભાઈ એમ કહેવાય કે ભાઈ પોતાનું ઓરિજિનલ અસલી રૂપ બતાવી દીધું હોય જોઈ લ્યો આ પુલની ટકીઓથી થોડુંક જ પાણી છેટું હે ભાઈ અને આ પાણી અત્યારે આ નદી ઊંડી એવડી હે ની વાત જવા દો જો અહીંયા પારો હશે એ પારો દેખાતો બંધ થઈ ગયો છે ડેમની ઉપરનો જીવ હોય ને બાકી જોઈ લ્યો એનું રૂપ જોઈ લ્યો અને ભાઈ વરસાદ સતત છે ને સતત 2 દિવસ ત્યાં વરસાદ અવિરી હિત પડી રહ્યો છે 10 ઇંચથી ઉપર પણ વરસાદ પડી ગયો છે અને ખેડૂતોને પણ નુકસાની પૂરેપૂરી થાય એવી શક્યતા છે નહીં શક્યતા નહીં પણ નુકસાની જ છે ભાઈ આ કપાસની અંદર ને ખેડૂતોએ અત્યારે હે ને ભાઈ જે વરાપની ટાઈમમાં હાથી ને દવા ને ખાતર ને એવા બધા ખર્ચા કરી અને ફાલ લગાડ્યા હતા જ્યાં વરસાદ થયો ને બધો ફાલ ઘેરી નાખ્યો છે અને કપાસનો પાક પૂરેપૂરો નિષ્ફળ જવાની ભીતિ છે અને અત્યારે ભાઈ કોઈ ક્યાંય બહાર જઈ પણ નથી શકતું ને જવાય પણ નહીં કારણ કે વરસાદ સતત 3 દિવસથી એવો પડી રહ્યો છે ને એવો 1 મિનિટ નહીં હોય કે જે વરસાદ હાવ બંધ રહ્યો હોય છે વરી વધે ને વરી ઓછો થાય વરી ફૂલ આવે ને વરી થોડોક ઓછો થાય ને એવું આજ 3 દિવસથી અમારા એરિયાની અંદર થાય છે મુશ્કેલી વરસતી હોય એવું દેખાય છે ભાઈ એક એક ટીપુ અત્યારે હે ને ભાઈ એક એક ઇંચ બરોબર છે અત્યારે ગાડી તૂર થઈ ગઈ છે ને નદી અને વરસાદ ભાઈ પાછો વહીતો છે અહીંયા મોજા ફૂગી જાય જો અહીંયા ઉભો ત્યાં મોજા ફૂગ્યા જો આવ્યું હા ભાઈ તો ભાઈ જો આમાં ડેમ તોડી નાખ્યું છે જે અમારા સેવંતરાની બાજુમાં મોજેશ્વર મહાદેવનું મંદિર આવેલું ને એ સતનામ ડેમ છે આ જો સામે દેખાયા પારો તૂટી ગયો મીડિયાવાળા ન્યૂઝવાળા પણ અહીંયા આવી ગયા છે જે આ બાજુ સાઈડનું પણ ધોવાણ કરી નાખ્યું છે અને વાંથી તો એ પારી ઉપાડી લીધી 60 થી 70 ફૂટની પારી ઉપાડી લીધી જો તમને બતાવું જો આ તોડી નાખ્યું છે ભાઈ આવ્યું પાણી આવ્યું આ મૂકે ભાઈ વરસાદ સતત આજ 5મો દી પછી કંઈક રીત તો હોય ને યાર જો કે ત્યાં આપણું કંઈ હાલે નહીં પણ આ ખેડૂતોની જીવાદોરી સમાન જે આ સતનામ ડેમ હતું જે આની ઉપર ઘણા બધા ખેડૂત નિર્ભર હતા જે શિયાળું ઉનાળું બીચમાં ડેમનું પાણી ખામ આવતું ને ભાઈ એ ડેમ આજે તૂટી ગયું છે જો તમને બતાવું ફરી જો એ ઓલી બાજુની સાઈડની સામેની સાઈડમાંથી તોડીને ઉપાડી લીધું છે અને પાણી ભર્યું રહેતું આ બાજુના ખેડૂતોને ભાઈ બહુ જબરદસ્ત નુકસાની કહેવાય જો ફરી બતાવું ઝૂમ કરીને ઉપર ચડીને પારા ઉપર ચડીને જોઈ લો આપા તોડી નાખ્યું આ ડેમ ભાઈ અને આ ડેમ ભાઈ આ બાજુના ખેડૂતોને બહુ મોટે પાયે જબરદસ્ત નુકસાની છે કે ભાઈ આ ડેમ છે ને ભાઈ એની જીવાદોરી સમાન હતું તો ભાઈ હું અત્યારે આવી ગયો છું આમાં પુલ ઉપર જો આ પુલ છે અને ભાઈ આ મોજ નદી તો જો હા ગાંડી તૂર થઈ ગઈ હો ભાઈ અમારું સેવંતરા અને આ તો જો નદી પવન પણ એવો છે તમે જો જોઈ શકો છો પવન એટલો છે ને પવનની કોઈ સીમા નથી અને હમણાં અત્યારે ઉપલેટા ગયો તો પાવર બેંક લેવા માટે
કે ભાઈ પીતા પીતા આવ્યો અને ભાઈ આ જોવો નજારો આ રોડ હાવ સુમસાન છે જોઈ લ્યો નકર આ રોડ ઉપર છે ને ગાડી ચાલુ ને ચાલુ હોય જોઈ લ્યો આ રસ્તો છે ને આ રસ્તાની અંદર દર સેકન્ડે 3 થી 4 4 વ્હીલ ને 10-12 બાઇક જતી હોય એને બદલે હાવ એકદમ સુમસાન તમને જોવા મળે છે અત્યારે ન બંધાય કે જાત એકદમ બધા પોતપોતાના ઘરની અંદર અને ભાઈ છે ને એ એક સેફટી વાળું છે ઘર બને ત્યાં સુધી આવા વાતાવરણની અંદર ઘરની બહાર નીકળાય પણ નહીં અને નદી મોજ ડેમ રેડ એલર્ટ પર બધાય પાટિયા ખોલી નાખ્યા છે અને હું જડેશ્વર મહાદેવના મંદિર અમે આવ્યા ત્યાંથી ફોટો શૂટ વિડીયો શૂટ કરી છે અને મોબાઈલમાં છે ને કોથરી આડી રાખી છે વરસાદ એટલો સતત ચાલુ છે એટલે બહુ ક્લિયરિટી નથી આવતી અમે નકા મોબાઈલ પટી જાય પણ આ જોવો ડેમનું આ પાણી તો જોવો ભાઈ બધાય પાટિયા ઉપાડી લીધા હો ભાઈ અને પાણી ખતરનાક જાય છે આ બહુ આમ આખું અમે જે ઊભા છે ને જે સ્થળ ઉપર આખું સ્થળ વાઇબ્રેટ મારે છે આમ હમિંગ આવે છે અહીંયા એવડું પાણી આ તાકાત તો જો પાણી એ મોજા મારો ને ઊંડું હે ભાઈ અહીંયા ઓછામાં ઓછું આ પાણી તો જો બીક લાગે અહીંયા ચક્કર આવે કાયદેસર એવું ફીલ આમાં વાત જવા દો એવડું પાણી જાય છે ભાઈ આ હે જામનગર બસ સ્ટેન્ડની હાલત તો જોવો હે પૂરું કરી નાખ્યું લાખો રૂપિયાની નુકસાનની છે આ જામનગર એસટી બસ સ્ટેન્ડ ડ્રાઈવરની સીટ હોય ને બસની અંદર સીટ પણ ડૂબી ગઈ છે કેવડું પાણી આવ્યું આ કેવડો વરસાદ પડ્યો હોય છે આ બસોનું બધાને નુકસાની કેવડી નુકસાની આ ગામ છે ભાઈ ગામની અંદર જોઈએ આપને એવું લાગે કે નદી હે ને પોતાનો રસ્તો ગામમાંથી કરી લીધો હોય ને એવું લાગે ગામની અંદર એવડું પાણી આ દુકાનનું બધું ડૂબી ગયું છે ટૂંકમાં દુકાનની અંદર પાણી ગરી ગયું છે અને ભાઈ આ વાહન ચાલકોને આવવાની કોઈ હાલાકીનો બહુ સામનો કરવો પડે છે કે ફરજિયાત અમુક કામ એવા હોય ફરજિયાત જવું જ પડે અને ભાઈ જો એવું લાગે કે ગામની અંદર જાણ જો કૂતરું તણાય જો પશુ પંખી બિસાડા ક્યાં જાય માણસ તો ઘરમાં બેસી જાય આ પશુ પક્ષીનું નીનું હું જોડે આવે આ નદી આપને એમ લાગે કે ભાઈ આ નદી હે ને ગામની અંદર થઈને પસાર થતી હોય ને એવું લાગે જોઈ મોજ ડેમ પાટિયા ખોલ્યા છે કેમ નજારો કેમ છે અત્યારે થોડુંક સારું છે થોડોક વરસાદ પણ શાંત થયો છે અને થોડાક પાટિયા પણ બંધ કર્યા છે ટૂંકમાં 10 થી 12 પાટિયા ખુલ્લા છે અત્યારે અને પાણી ઝાઝું ઓછું થઈ ગયું છે હા મોજ નદી છે ઉપલેટા પુલ ઉપરથી જોઈ લો નજારો જ્યાં અહીંયા જન્માષ્ટમીનો મેળો એ સાઈડ ભરાતો હોય સામે રેલવે પુલ આ સામે ઓલો દરબારગઢ છે જો બતાવું અને અહીંયા મેળો ભરાતો હોય જો અહીંયા જન્માષ્ટમીનો આજુ વખતે નહોતો અને ભાઈ આ પાણી પોતાની તમામ માજા મૂકી દીધી બે કાંઠે ગાંડી તોડ થઈ ગઈ છે મોજ મોજ એની મોજ